તો નવસારીના પૂર્ણા નદીનો વહેણ બદલાતા ખેડૂતોને નુકસાન. ટાઇડલ રેગ્યુલેટરી ડેમનો માટીનો પાળો તૂટ્યો છે. વેરાવળ ગામની ખેતીની જમીન નદીમાં ધોવાઈ છે. ખેતીના સાધનો અને વૃક્ષો પણ પાણીમાં તણાયા છે. ખેડૂતોમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે ભારે રોષ. ડેમનું કામ સમયસર પૂર્ણ ન થતા નુકસાનનો આરોપ. નદી એટલે કે જમીનના બદલામાં જમીન આપવાની ખેડૂતોની માંગ છે. નુકસાનનું વળતર ચૂકવવા કલેક્ટરની રજૂઆત પણ કરાઈ છે. પ્રોટેક્શન વોલ ન બનતા નુકસાન થયાનો આક્ષેપ છે. ડ્રેનેજ વિભાગે ખેતીની જમીન ધોવાઈ હોવાથી દાવો તે નકાર્યો છે. જમીન ધોવાણનો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની લોક માંગ ઉઠી છે. પૂર્ણા નદીનું વહેણ બદલાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ટાઇડલ રેગ્યુલેટરી ડેમનો માટીનો પાળો તૂટી ગયો. વેરાવળ ગામની ખેતીની જમીન નદીમાં ધોવાઈ છે. ટાઇટન ડેમ બની રહ્યો છે બાજુમાં, અને ટાઇટન ડેમ બનતો છે એના લીધે જે અમારી આ જમીન બધી ધોવાઈ રહી છે. કારણ એ જ છે કે જે નદીના બાજુમાં જે ડેમ પર ડેમ જે બાંધવામાં આવ્યો છે એ ડેમ ની સાઈડની બાજુ જે જગ્યા હતી એ નદીએ પૂરું વહેણ બદલી નાખ્યું છે, અને જે ડેમ પરથી પાણી જવાની મૂકીને બધું સાઈડ પરથી નદી વહી રહી છે, અને એના લીધે આજે અમારા ખેતરો બધા ધોવાઈ રહ્યા છે. અને ધોવામાં અમારો 2 થી 3 વીઘા જેટલા જમીન અમારી પૂરેપૂરી ગરકાવ થઈ ગઈ છે, અને જે અમારા મશીનો સાધન સામગ્રીઓ બધું જ અમારું ઝાડ બાળ બધું અમારું અંદર ધોવાઈ ગયું છે. આ જે ડેમનું કામ થતું હતું એ ડેમના કામમાં થોડું પારાની કામગીરી એકદમ નબળીના કારણે પાળો તૂટી ગયો છે. પાળો તૂટી જવાના કારણે જે જગ્યાએ ડેમમાંથી પાણી જવું જોઈએ એ ડેમમાંથી પાણી નથી જતું, ને પાળો તૂટવાની જગ્યાએ બાજુમાંથી નદી વહે છે. હાલ ત્યાં ધોવાણ થઈ રહેલું છે. અત્યારે હાલ અમે ત્યાં એપ્રોચ રોડ બનાવીએ છીએ, ઈંટ અને પથ્થર નાખીને, અને મોટા વાહનો ત્યાં જઈ શકે સ્થળ પર તે માટે. અને એપ્રોચ રોડ બની જશે એટલે તાત્કાલિક ત્યાં મોટા પથ્થરો ડમ્પ કરીને જે પાણીનું વહેણ જે છે એ ગામ તરફ આવે છે તેને રોકી શકાશે.